એક ઝીણો જોક કહું જો સમજાય તો. જંગલમાં લઈ કાકા ભેંસ ભાગી જંગલમાંથી. એટલે સસલાએ પૂછ્યું, ભેંસ બેન કેમ ભાગો છો? એ કે રે જંગલમાં હાથી પકડવા આવ્યા. પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે. એ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા? એ કે ભાઈ ભલે ગમે ને પકડવા આવ્યા, પકડાવાય નહીં. પકડાઈ જાય એટલે મર્યા. તમને કહું ધંધા ગમે કરો, પકડાવવું નહીં. આ ભેંસ નું ભાગવત બોલું છું. હવે સાંભળજો, પ્રાણ હવે છે બોલું તો ખોટું વચ્ચે બોલ્યું, પણ જોક્સ હવે છે. અરે કે પણ ભેંસ બેન હાથીને જ પકડવા આવી ફાઇનલ છે ને? કે હાથીને જ પકડવા આવ્યા ભાઈ. તક તો એ તો હાથીને જ પકડશે ને. અરે ભાઈ તને ન ખબર હોય સસલા, તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો, કુણું હારું હારું ખાશો, પકડાવાય નહીં. કે કેમ? એ કે પકડાઈ ગયા પછી હું હાથી નથી ભેંસ છું સાબિત કરવામાં 20 વર્ષ વયા જાય ભાઈ. પછી હું મરવું આપણે. सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा. अरे 4 દેશની પોલીસ ભેગી થઈ સાહેબ આફ્રિકાના જંગલમાં, ગાઢ જંગલ આફ્રિકાનું. એની અંદર 4 દેશની પોલીસ ભેગી થઈ. બ્રિટિશ સરકારની પોલીસ, અમેરિકા, જાપાન અને મેડ ઇન ઇન્ડિયા. અને એ આપણા 4 દેશની પોલીસ થઈ ભેગી. અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલમાં. 1 કલાક થઈ જાય અને એ સસલાને ગાઢ જંગલમાં છૂટું મૂકી દેવાનું. 1 કલાક પછી સસલાની પાછળ જવાનું, કઈ પોલીસ વહેલું પકડીને આવે. એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ, 1.5 કલાકમાં ગોતીને લઈને આવી. શાબાશ. બ્રિટિશ વાળા ગયા લંડનના, 1 કલાકમાં ગોતીને લઈને આવ્યા સસલાને. પાછું સસલું છૂટું મૂક્યું. 1 કલાક પછી પાછા જાપાન વાળા પાછળ ગયા, 1/2 કલાકમાં જાપાન વાળા ગોતીને લઈને આવ્યા. અને છેલ્લે ભારત વાળાને કીધું જાઓ હાવરડાવ. અને સસલું છૂટું મૂક્યું ને કલાક પછી ગઈ પોલીસ. અહીંથી જ ગયેલા. એક કલાક થઈ નો આવ્યા, 2 કલાક થઈ નો આવ્યા, 3 કલાક થઈ નો આવ્યા. પછી ઓલા વાહે ગયા પોલીસને ગોતવા. તો ઓલા પાલટી કરીને બેઠેલા હાલાની. ઈ તો બરાબર, પણ પછી શાળિયાને પકડ્યું ને એને શાળિયાને ધોકે ધોકે મારતા હતા ને કીધું કહી દે હું સસલું છું, માની જા હું સસલું છું. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને સાંભળજો, સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ. તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જાઓ ને તો જગત તમને બહાર કાઢી લે. ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાઓ તો આ દેશના સંતો પણ તમને બહાર કાઢી લેશે. ગમે એટલા નીચા પડી જાઓ ને તો શાસ્ત્રો તમને બહાર કાઢી લેશે. ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બહાર કાઢી શકશે, પણ જેથી તમે અદે ખાઈમાં પડ્યા તેથી દુનિયામાં તમને કોઈ દી કોઈ બહાર નહીં કાઢી શકે. હે, આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં. દુખી કોણ છે ખબર? નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ કે આખો દી દાડીએ જાય. હે સરપંચ ઈશ્વર બાપા, તમારા ગામમાં છે કોઈ એવો દાખલો? તમે ગામના સપ્રસ છો, હા, કેટલા વર્ષથી સરપંચ છે. હા, બસ લાયકાત મેળવો. આ મોદી સાહેબ સા વેચતા વેચતા ક્યાં પડ્યા? દિલ્હીમાં ડંગો વગાડી દીધા ભાઈ. હા, નકર દિલ્હી બિલ્લી એમ બોલતા હતા. બિલ્લીને દીપડો કર્યો કે નહીં એને? હા, ગાંધી બાપુ એમ કહેતા કાલ હું બોલ્યો નહીં આજ બોલું, આજનું સત્ય કાલ ભૂતકાળનું બોલ્યું ખોટું માની ગયો. એ મોદી સાહેબે સાબિત કર્યું. ઝીણી વાતું છે, સમજાય તેથી દાંત કાઢી ગયો. હા, મને ગમે એ માણા. હા, ગમે જ ને વડાપ્રધાન છે, ન ગમે. આપણા ગામ પાસે આપણા ગુજરાતી છે. ગુજરાતી જેવું તમે જો બધાય ભગવાન જન્મા બહાર, ગુજરાતની બહાર વહી આવ્યા. ગુજરાતમાં કૃષ્ણ જન્મ્યા ગોકુળમાં, પણ વહી આવ્યા અહીંયા. રાજ કરવું હોય તો કે ગુજરાતમાં જ આવવું જોઈએ. ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મ્યા. હું જોતો હમણાં સપૈયા પમદિત છે, ભૂકા કાઢ નાખ્યા. પૂછો. હા, ત્યાં બોર્ડ માર્યું હતું માયાભાઈ યાદવ, એટલે એને એમ કે મુલાયમસિંહ જેવું કોઈક આવતું હશે. 400 પોલીસ ફરતી ઉભેલી. એટલે ગાવા વાળો સૌ હું મંડાણા.
કેટલી બોલે પ્રોગ્રામ પૂરો થયો તાપતા હતા તાપણા કરીને પછી એને ખબર પડી કે આ તો ગાવા વાળા મરી ગયા, અમારે એમ કે કોઈક મોટો નેતો આવતો હોય છે અને એ મારા વાલીના નેતા સિવાય કોઈથી બીતા નથી. એટલે આપણને કાંઈ વાંધો નહીં, આપણને ગમે મોદી સાહેબ ગમે છે આપણને, કારણ કે માણસ બાપુ આમ ક્યાંય પાછો જ ન પડે. નહીં કરવું જ વાત સાચું. રાતે 12 વાગ્યે હું સીતા ડંકો પાડ્યો, બિચારા 6 મહિનાથી કહેતા મને આજ ખબર પડી. ભાઈઓ ખેડૂતો બધા એના ખાતા હોવા જો બેંકમાં, આજ ખબર પડી જમા કરાવવાના આવ્યું છે. નહીં અગાઉ સૂચવી દે છે, એનું કાંઈ ખોટું નથી. અને ખરેખર આ વસ્તુ જરૂરી છે, આ વસ્તુ જરૂરી છે સાહેબ. આ દેશની આવક હોય તો ખાલી રોડની ખાણ ખનીજની ટેક્સ કોણ મારો દાદો ભરીએ છીએ આપણે. હથિયાર લેવા પૈસા નથી ભારત પાસે. વાતું થાય પાકિસ્તાનને કઈ કઈ કહેતા નથી, પાણે મરાહેડો આ ઓલા ગિલોલિયું લઈને બેઠા અહીંયા વસડકાવી નાખે. સાહેબ હું આર્મીના યુવાનોને મળ્યો છું, પાકિસ્તાનના જે હોય એને હટાવીને પછી એનું જે કંઈ ચોકલેટું પીડ્યું હોય ને એ ખાઈને એને પેટ ભરવું પડે. આપણી પાસે એ પણ વ્યવસ્થા નથી. કહેતા શરમ લાગે. આ સત્ય આ વસ્તુ છે. અને એક યુવાન તો એવું બોલ્યો હતો કે માયાભાઈ ચોકલેટ તો પછી બહુ ભૂખ લાગે તેની વસ્તુ અમારે ખાવી પડે, પણ વહેમે એ પડે કે આવડા કદાચ ક્યાંક ઝેર ભેળવી અને દેતા જાય તો એમણામ ન મરી જાય, પણ માં ભારતીનું નામ લઈ અને અમારી ભગવતીનું નામ લઈને અમે ખાઈ જાય છે. કદાચ ઝેર હશે ને તોય પચી જતું હશે, અમને ખબર નથી. હા સત્ય છે. માં જીજાબાઈ શિવાજીને બાપુ રોજ થોડું ઝેર પાયો. શિવાજીને ખોળામાં ઉડાવી રોજ ઝેર પાય. એટલે કોઈ બાય એટલું બોલી જીજાબાઈ તારા દીકરાને તું ઝેર પાછો, તું માં છો કે ડાકણ છો? કે ના બેન હું એની માં છું. તો ઝેર કેમ આપો છો? કે ઝેરનો એ માટે આપું કે થોડું ઝેર પાતા મારા શિવાનો કોઠો છે ને એ ઝેરનો હેવાયો કરું. કે કેમ આ મારો શિવો જેથી મોટો થાય અને પછી કોઈ દગાખોર મારા શિવાને મારી નાખવા માટે દગો કરે અને એના ભાતામાં ઝેર ભેળવે તો મારો શિવાનો કોઠો હેવાયો હોય તો મારા શિવાને ઝેર ન ચડે એ માટે હું એને કોઠો હેવાયો કરું. સારા કામ કરશો તો ઝેર આવશે ભાઈ વચ્ચે 100%. સારા કામ કરો તો નરાધમ ઉભા વાહડા હોય અને વાવાઝોડા નડે. સારું કરવું છે તકલીફ છે. અને ત્રીજી વાત, કોઈ વસ્તુ ક્યારે નહીં નડે કે જે તમારા સદગુરુ જે તમારી કુળદેવી છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખજો છે. એના નેજા હેઠળ વયા જજો. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે કાં તમે તમારા સદગુરુ ઉપર છોડી ગયો ને કાં તમારા સદગુરુને છોડી ગયો, બેની વચ્ચે ન લબડો. અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. એની તમને વાત કહું લ્યો. એ અંધેરી નગરીમાં ભાઈઓ સાંભળજો, એનો રાજા ગંડુ રાજા, બધી વસ્તુ ટકા એટલે રૂપિયા, 1 જ રૂપિયામાં 1 જ ટકામાં મળે, 1 જ રૂપિયામાં મળે. તમારે જે ખાવું હોય, પાઉં પકોડા ખાવ તો એ રૂપિયામાં, હલાઈ મલવો જે કાંઈ હોય તમે એ ખાવ તો એ રૂપિયામાં, ગુલાબજાંબુ લ્યો તો એ રૂપિયામાં, ટકેશેર ભાજી ટકેશેર ખાજા બધું રૂપિયામાં. એમાં 2 ગુરુને શેલોય ગામમાં આવ્યા અને ગુરુ તાણીમાલી આવેલા, એવી તાણીમાલી ગુરુ આવેલા, કોઈ એવો બાપુ સેવકે નહીં. એટલે એના શિષ્યને કીધું હો ગડબડ था હા बाबूजी ये कौन सा गांव है? क्या अंधेरी नगरी है? अच्छा उसका राजा कौन है? गंडू राजा है. अच्छा तो खाना वाना कुछ ले क्या करे? कि बापू आया तो फाड़ा है. कि क्या है? टके में जो मांगो मिलता है. तक तो बीजी नगरी में जाना नहीं है. અને પછી તો બાપુ મલાઈ પુવા ખાઈ ખાઈને ગુરુજી આડા ફાટ્યા. એકો શાળી કિલે પહોંચ્યા ગુરુ. હવે ઈ ગામમાં દિવાલ પડી, ઈ ગામમાં એક દિવાલ પડી ને 2 જણા ગુજરી ગયા અને ફરિયાદ થઈ રાજમાન ગંડુ રાજાએ બોલાવ્યા. કિસકી દિવાલ થી બોલાવો? આવ્યા ઓલા કે આની દિવાલ હતી બાપુ. એ તારી દિવાલ તેને બળ્યા, તારી દિવાલ પડી એમાં 2 મરી ગયા એટલે તને ફાંસીની સજા થાય, તને મૃત્યુદંડ દેવામાં આવે છે. કે બાપુ મૃત્યુદંડ આપો બરાબર છે, દિવાલ મારી 100%, પણ કાસું કામ કડિયાનું જે કેવું કડિયા ને કયો.
મેં થોડી સણી, કડિયાને મેં કામ આપ્યું હતું. બોલાવો કડિયાને. કડિયાને કીધું આ દિવાલ ત્યાં બનાવી કે હા બાપુ આપણે બનાવી. આ તારું કાસું કામ છે એને લીધે પડીમાં બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે. એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર, ફાંસી જો તો સ્વીકારી લેવી પડે, પણ ગારો મેં નહોતો કર્યો. માલ જે બનાવ્યો હતો એ મેં નહીં, એ તો એક બીજો છે, એને નબળો માલ બનાવ્યો, એમાં દિવાલ તૂટી. કે બોલાવું ઉસકો, અને એને બોલાવ્યો કે ત્યાં દિવાલનો ગારો બને, માલ ત્યાં બનાવ્યો. કે હા, તો તે નબળો માલ બનાવ્યો એમાં દિવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો. એ કે બાપુ મેં માલ બનાવી બધી વાત હાશી, પણ હું બરોબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને, એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ મોળો બન્યો. તો જે દંડ દેવાય ઓલો નીકળ્યો એને, જો આ અંધેરી નદી. કે બોલાવો એને. બોલાવ્યો કે આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો હતો? કે હા. તારી સામે આ કારીગરે જોયું હતું? કે હા. તે એવું કઈ કૃત્ય કર્યું છે એટલે એને એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે. કે તો શીખો. પણ ઓલો ગામની બળિતરા કરી કરીને કોકની વંડિયું સણાચ્યું હોય ત્યાં જાતા હોય, એ કેવાક લોટકા હોય. હાવ હાઠીકા જેવો ભાઈ. ફાંસીનો ગાળિયો નાખ્યો ને તો હોહરવા નીકળી જાય ફરાર. કોઈ રીતે આમ જેવો સડે ને ગાળિયો બાપુ ઊંચો કરે હરદી હરી જાય, ઓલું અણેલું નીકળી જાય એમ. અણેલા જેવો લોટકો. એટલે હવે ફાંસી તો કોકને ચડાવવો પડે. એટલે રાજાએ કીધું આ મરતો કેમ નથી? કે બાપુ એને હાવ છે જ નહીં, હાવ હાવ હરખું છે હળ. તાકે તો ફાંસી ફેલ ન જ આવી જોવે એવો લોટકો કોઈ ગોતો કે જેની ડોકમાં ગાળિયો રહી જાય. ગુરુ આડા ફાટેલા ઈઝડી ગયા કોકને કે આ આપણા ગામના છે નહીં, રેશનિંગ કાર્ડમાં આનું નામ છે નહીં, તો હા એ આપણે કઈ રેશનિંગમાં કાઢવા જેવું કઈ રહે નહીં. એને બોલાવ્યો કાલે કે અમે કઈ ગુનો નથી કર્યો. તો રોકાણા એ ગુનો. અહીંયા હું તમારા બાપનું ડાયટું છું, આ ગામમાં પડાવ નાખ્યા, ટકેશ્વર ભાઈજીના દીકરા થતા હતા. ગુરુએ શેલા સામે જોયું. શેલા? હા ગુરુજી. ગુરુ શેલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી. સાધુને સડાવ આવ્યો ને ફાંસી, કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં. ગંડુ રાજાને ફાંસી સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં. બાપુ સાધુડો છો, હવે ખોટું ખોટું તાણ કરવાની. હું જેમ કરું એમ તમારે સામું બોલવા. અને ઓલે શેલે ગડગડતી દોડ દીધો. રાજાના પગ પડ્યા, મારા ગુરુને છોડી ગયો, મને ફાંસી સડાવો, મને ફાંસી ન સડાવો તમારા બાપના. गुरु के नहीं 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 ये मौका मैं नहीं जाने दूंगा, फांसी पे मैं लट जाऊंगा. शेलो के नहीं हूँ आ मौको न जवा दो, हूँ फांसी चढ़ी जाऊं. गुरु के नहीं आज नो समय आज नो मुकू, मारे फांसी चढ़ू. राजा क्या वाला ताण केम करे? शिष्य ने बोले कहीं તમે આ કેમ આમ જીદ કરો? ये કે તમને નો કહેવાય. हमारा गुरु जी का गुरु उनका गुरु जो हिमालय की गोद में रहते थे ना, उसने एक मंत्र दिया था. इस मंत्र में टाइम लिखा था, ये आपको नहीं बताऊंगा. अरे के पर से हूँ ये तो के नो कहेवाय, फांसी चढ़ी भाई डो એટલે મારો ગુરુ પેલા મારે સડું. ગુરુ કે નહીં ફાંસી મારે સડવું છે. રાજા કે ન કહો તમારી માનામ છે હું. એટલે શિષ્ય લઈ ગયો એક બધું, કોઈ કહેતા નહીં. પણ જો ફાંસી ફેરવાની નહીં, તમને વાત કહું પણ શરત એટલી, મારા ગુરુ નહીં, મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું. કે અમારા ગુરુ હતા ને, મોટા ગુરુ, એને તિથિ ને વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય, એ સમયે કોઈ ફાંસી ચડે એને વૈકુંઠનું રાજ ઇન્દ્રાસન મળે. આ કોઈને કહેવાય રાજા? આ તો તમે કીધું એટલે મેં તમને કહી દીધું. એટલે અહીંયા હવામાં રખડપટ્ટી કરવી તો ઇન્દ્રથી ન બેહી. ગુરુ અત્યારે રાજા ગંડુ રાજા બોલ્યા કે અત્યારે મારે સીધો સ્વર્ગનો રાજા ઇન્દ્ર. હા હુકમ કર્યો, છડી જો છાદોડાને નાખી જો મારી ડોકમાં ગાળ્યો. વયો જો ગંડુ રાજા ભખ દે. આ દુનિયા છે સાહેબ. માણહાઈની જરૂર છે ને ભાઈ. અને આજ તમે જુઓ, આનાથી બીજું સ્વર્ગ મોટું હોય જ નહીં. આ વાવડી જે સ્વર્ગ બન્યું છે બાપુ, કેવા લાખેણા મહેમાનો. ગુજરી ગયા પછી હું હોય મારો રામ જાણે. પણ ભાગવત સાંભળવામાં બે ફાયદા. આ મહાપુરુષો બેઠા હોય મારે બીજી કોઈ વાત ન કરાય, મારે હાસ્ય જ દેવું, આનંદ જ કરાવવો જોઈએ. પણ ભાગવતની જ કથામાં આપણે સાંભળ્યું છે પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા.
મરેલાને મોક્ષ આપે. મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય, પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે, અને જીવતા સાંભળે એને મોક્ષ મળે. ભાગવતની અંદર 3 કથા ભાગવતની, નારદ અને સમિત કુમાર, સુખદેવજી અને ભગવાન સુખદેવજી મહારાજના મુખેથી પરીક્ષિત સાંભળે, અને ગૌકર્ણના મુખેથી ધંધુકારી સાંભળે. ધંધુકારી એ પિતૃ છે. ગયાજી ગયા છતાંય એને મોક્ષ ન મળ્યો. ગૌકર્ણ ખૂબ દોડ્યા છે પોતાના ભાઈને મોક્ષ દેવરાવવા માટે, પણ એનું મૃત્યુ કઈ રીતે થયું આપ કથા સાંભળી ચૂક્યા છો. પણ મારે કેવું કે એનો કોઈ રીતે મોક્ષ નહોતો મળતો, પ્રેત આત્મામાંથી નીકળતો નહોતો એ માણસ. અને છેલ્લે ગૌકર્ણને કહેવામાં આવ્યું કે ગૌકર્ણ, તારા મુખેથી તારા ઘરે તું ભાગવત કથા કર, અને એ જો ધંધુકારી સાંભળી જાય તો એ ગયાજી કાંઈથી મોક્ષ ન મળતો હોય ને એનો મોક્ષ ભાગવતથી મળે. તાકે એને બેહાડવો ક્યાં? તાકે વાહડો ખોડી દેજે, વાહડાની કાતળીમાં બેસે. જોઈ રહ્યો વાહડો, કારણ કે સીધો વ્યાસપીઠથી એને કોઈ આડું ના આવી શકે, એટલે એ કાતળીમાં બેઠો બેઠો ભાગવત સાંભળશે. અને આપ જાણીએ છીએ કે 7મે દિવસે એને મોક્ષ મળ્યો ધંધુકારીને. મહાપાપી, આપણે તો પુણ્યશાળી છે, આપણે કઈ એવા પાપ નથી કર્યા. અને મહારાજ પરીક્ષિતે ગંગાના તટ ઉપર બેઠા બેઠા સન્મુખ, એમ કહેવાય કે 7 દિવસ આ ભાગવતનો સત્સંગ કર્યો, અને જીવતો હતો ને મોક્ષ મળી ગયો. ને કીધું નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. હવે કયો તમે તક્ષતને તાત્કાલિક આવીને મને કરડે. અને હે મહારાજ સુખદેવજી, તક્ષતને એટલું કહેજો કે એવો ડંખ મારે કે મને લાકડાની જરૂર ન પડે, એના ઝેરથી હું હળગી જાઉં. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આ પંખા હેઠે બેઠા બેઠા સાંભળવી, પછી વાહડા નીકળીને સાંભળવી કથા. એક ઘડી જો એક ભાગવતનો શ્લોક એક કાને પડી જાય તોય સાહેબ પેઢીઓ તરી જાય. અને એવો આજે ભગવાન કૃષ્ણ પાછો અહીંયા જન્મો છે. અને આપ બધાને પ્રાર્થના કરીને કહું કે નાનાલાલ દાદાની વ્યાસપીઠેથી કૃષ્ણ જન્મોત્સવ થયો નહીં, કાયમને માટે મારા અને તમારા જીવનમાં કૃષ્ણ આવી ચૂક્યો છે એવો નિર્ણય કરશો ને તો આ મહાપુરુષના શબ્દો સાકાર બનશે. ભલામાં એ જી આજ વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે નંદ બાવાજીના નેહ મારે રે એ જી આજ વાગ્યા છે એ વધાયું કે જોઈ લ્યો પાવા રે મેઘ મારે રે ગીજી. આજ તમારું વાવડી ગોકુળ બન્યું છે ભાઈ. કેવી ઘટના છે? કાગ બાપુની માફી માંગીને એક શબ્દ મૂકું છું. ફૂલને ભરી છે આજે ફૂલને ભરી છે રૂડી એ વાવડીની શેરીયું રે. ફૂલને ભરી છે રૂડી એ ગોકુળ ગેરી હેરિયું રે. તો બોલી કંપી રે એ ઉઠી છે કંસની કચેરી રે વેરી છે બાલા વેશ મારે રે ગીધી. આજ વાગ્યા છે વધાયું કે રાજીઓ પા. આજ વાગ્યા છે એ વધાયું કે જોઈ લ્યો પાવા રે નંદ બાવાજીના મેઘ મારે
રેડીજી અરે નંદ બાવાજીના નેહમાં આજ ભાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં